ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરના સિહોરનું તળાવ ઓવરફ્લો થયું। ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે। 14મી વખત તળાવ ઓવરફ્લો થયું। 25 થી વધુ દરવાજા ખોલીને પાણી ગૌતમેશ્વર નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે નદી બે કાંઠે વહેતી જોવા મળી। બજારની વચ્ચોવચ્ચથી જુઓ તેજ પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। રસ્તા ઉપર પાણી જ પાણી છે। આસપાસ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કેમ કે ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે। કેમ કે તળાવ ઓવરફ્લો થયું એટલે તળાવનું પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયું અને રસ્તા ઉપરથી તળાવના પાણી તેજ પ્રવાહે પસાર થઈ રહ્યા છે। અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થતા દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ। ક્યાંના દ્રશ્યો અને શું સ્થિતિ છે? તળાવ આવેલું છે જે 14મી વખત ઓવરફ્લો થયું છે, જેના 25 જેટલા દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે, જેના કારણે ગૌતમેશ્વર નદી છે તે બે કાંઠે થઈ છે અને હાલ આજે ગૌતમેશ્વર નદીના પાણી છે તે ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર ફરી વળ્યા છે, જેના કારણે આજે ભાવનગર રાજકોટ હાઈવે રોડ છે તે પ્રભાવિત થયો છે અને થોડીવાર માટે બંધ પણ થયો છે।